માર્ચ 2023 માં પૂછાયેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર સરળ ભાષામાં અને આસાન મેથડથી. હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ગ્રામરમાં સેક્શન એ માં પૂછાતો સૌથી મહત્વનો 5 માર્ક્સનો એક ટોપિક એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. વિદ્યાર્થી મિત્રો, તમે આ ટોપિકમાં 5 માંથી 5 માર્ક્સ આરામથી સ્કોર કરી શકો છો. જેના માટે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે સ્વરૂપે પૂછાય છે, ટેબલ, પાઈ ચાર્ટ, આલેખ, ડાયાગ્રામ, એ બધાની તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. હવે સવાલ ઉભો થાય, પ્રેક્ટિસ ક્યાંથી કરવી? તો તમને આ ચેનલમાં 12 કરતા વધારે ભાગ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના અપલોડ થતા જોવા મળશે. યસ, જેનું આખું પ્લેલિસ્ટ છે, ખાસ જોઈ લેજો એક એક પાર્ટ. અને એક એક ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો એક એક સેપરેટ વિડીયો બનાવેલો છે, મતલબ તમે તમારી અનુકૂળતાએ જોઈ શકો તો ખાસ જોઈ લેજો. હવે આજના વિડીયોમાં માર્ચ 2023 માં પૂછાયેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપણે સોલ્વ કરવાનું છે. સૌથી પહેલી વાત, જ્યારે એક્ઝામમાં વિદ્યાર્થીઓએ આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જોયું એટલે ગભરાઈ ગયા. શું કામ? સાઈઝમાં મોટું, અને જનરલી ટેબલ વાળા જ વિદ્યાર્થીઓ સોલ્વ કરતા હોય છે, ડાયાગ્રામ વાળા વિદ્યાર્થીઓ બહુ ઓછા સોલ્વ કરતા હોય છે. પણ ગભરાવાની જરૂર નહોતી, કારણ તમારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર માત્ર 80 શબ્દોમાં જ લખવાનું હોય છે. અને મજાની વાત એ, તમને ઓલરેડી સાઈઝ એટલી બધી મોટી આપેલી છે ડાયાગ્રામ સ્વરૂપે કે તમે ખાલી એક એક વાક્ય જેવા તેવા લખો ને તોય તમારા 80+ શબ્દો જતા રહે. તો રિયલમાં આસાન હતો. મુદ્દો શું હતો? કેવી રીતે વાક્ય રચનાથી કામકાજ કરવું. તો તમને સમજાય, ઈઝી ભાષામાં લોંગ ટાઈમ યાદ રહી જાય એવા જ કલરફુલ લખાણ સાથે ઈઝી વાક્ય રચનાથી આખો વિડીયો ડિઝાઇન થયેલો છે. એક પણ સેકન્ડ મિસ ના કરતા તમને 100% આસાન લાગશે. કોઈ પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમારી સામે આવે એટલે પહેલો એટેક તમારે કરવાનો કે આપેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ક્યાં મુદ્દા પર છે. તો તમને મુદ્દો મિડલમાં વચ્ચે આપેલો છે. યસ, રીઝન્સ ફોર ધ લો પરફોર્મન્સ ઓફ સ્ટુડન્ટ્સ ઇન એક્ઝામ. એક્ઝામમાં જે વિદ્યાર્થીઓનું જે લો પરફોર્મન્સ થાય છે એના કેટલાક અલગ અલગ કારણો આપેલા છે. યસ, તો એક એક કારણને લઈએ અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર મસ્ત મજાનું બનાવીએ. તો પહેલો એટેક શું કીધો કરવાનો? જે મુદ્દો, જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર શું કહેવા માંગે છે એનો બનાવવાનો છે. તો આપણે કંઈક આવી રીતે બનાવીએ. ધ ડાયાગ્રામ શોસ, ડાયાગ્રામ દર્શાવે છે શું? આ મિડલ ભાગ છે એ. યસ, તો જે ભાગ ઉઠાવીને હું વાક્ય બનાવું છું એને હું અહીંયા પણ તમને અલગ કલરથી હાઇલાઇટ કરીને આપીશ, જેથી તમને ખ્યાલ આવે કે કયા ભાગથી આપણે કામકાજ કરીએ છીએ. તો માત્ર મેં આગળ જોડવાનું છે ધ ડાયાગ્રામ શોસ રીઝન્સ ફોર લો પરફોર્મન્સ ઓફ સ્ટુડન્ટ્સ ઇન એક્ઝામ. જોઈ લો પ્રેઝન્ટેશન. જે ભાગ પર હું તમને વાક્ય બનાવીને આપું છું ત્યાં હાઇલાઇટ કરીને આપીશ, અને જે વાક્ય બનાવીએ છીએ એમાં જે ભાગથી વાક્ય બન્યું હશે એ તમને અલગ કલરથી આપીશ. મતલબ તમારું પ્રોપર ધ્યાન રહે અને તમે મસ્ત મજાનો કન્સેપ્ટ ક્લિયર કરી શકો. તો ખાસ એક પણ સેકન્ડ મિસ કર્યા વગર હું કઈ રીતે બધા વાક્ય બનાવું છું એ તમારે ખાસ જોવાના છે. કેમ કે માર્ચ 2023 નું ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનું સોલ્યુશનનું આ યુટ્યુબ પર પહેલો વિડીયો છે. યસ, જે તમને અહીંયા જોવા મળે છે. તો ખાસ એક એક વાક્ય સમજજો. હવે નેક્સ્ટ મુદ્દો, જનરલી આપણે શું લખતા હોઈએ છીએ બાકીના મુદ્દા ઉપર, કે કયા કયા મુદ્દા આપેલા છે. માની લો કે જો તમે હવે એક જ સાથે બધા મુદ્દા દર્શાવી દો કે આટલા રીઝન આપેલા છે, તો આ બધા તમે લખશો તો તમારા બે જ મુદ્દામાં 80 શબ્દો થઈ ગયા. માન લો કે લખ્યું હોય તો આવી રીતે લખાય. જો, યસ, ધ રીઝન લિસ્ટેડ આર. રીઝન અહીંયા લિસ્ટેડ છે. મેં અહીંથી ચાલુ કરેલું છે અને આખો રાઉન્ડ ફેરવી દીધો અને તમે જોઈ શકો છો વાક્યની સાઈઝ. અહીંયા તમને 4 લાઈન દેખાય છે. આગળનો એક મુદ્દો તો તમારી 10-12 લાઈન તો આરામથી પેપરમાં ભરાઈ ગઈ. તો ખાલી આ બે મુદ્દા લખશો તો પેપર ચેકરને એવું લાગશે કે વિદ્યાર્થીએ જે મુદ્દા આપ્યા હતા એ છાપી દીધા. યસ, તો આ લખો તોય સારી વાત છે અને ના લખો તો વધારે સારી વાત છે. આવું કઈ રીતે? તો હવે તમારે શું કરવાનું? એક એક મુદ્દાને પકડીને એની વાક્ય રચના બનાવવાની. હવે એ કઈ રીતે બનાવી? ચાલો અલગ અલગ વાક્યના સ્વરૂપે તમને હું સમજાવું. તો સ્ટાર્ટ કરીએ. પહેલો મુદ્દો, જેમાં મેં અન્ડરસ્ટેન્ડિંગ ધ કન્સેપ્ટ અને લો એમ્સ આ બે મુદ્દા લીધા અને એને આધારે વાક્ય બનાવું છું. જોજો, અલગ કલરથી હાઇલાઇટ કરીને એટલે જ આપેલું છે. તો કઈ રીતે બનાવીએ? ધ મેઇન રીઝન ફોર ધ લો પરફોર્મન્સ ઓફ સ્ટુડન્ટ્સ ઇન ધ એક્ઝામ ઇઝ ધેટ they don't have clear future goal. સૌથી મુખ્ય કારણ વિદ્યાર્થીઓનું એક્ઝામમાં જે લો પરફોર્મન્સ છે એનું મુખ્ય કારણ શું કીધું? એનો ફ્યુચર ગોલ ક્લિયર હોતો નથી. તો આવી રીતે તમે એક મુદ્દાને વધારે મહત્વ આપીને આવી લાઈન લખી શકો. નેક્સ્ટ મુદ્દો જે છે અન્ડરસ્ટેન્ડિંગ ધ કન્સેપ્ટ. અન્ડરસ્ટેન્ડિંગ ધ કન્સેપ્ટ ફોર એન એક્ઝામ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ સક્સેસ. બધાને ખબર છે
પરીક્ષામાં સફળતા મેળવવા માટે કન્સેપ્ટને સમજવો વધારે જરૂરી છે. તો એને આધારે બીજો મુદ્દો બનાવ્યો. આવી રીતે આપણે વન બાય વન મુદ્દા પકડતા જઈએ. ચલો નેક્સ્ટ છે વેસ્ટિંગ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ. ટીવી, ફિલ્મ્સ અને મોબાઈલ. ત્યારબાદ ડિસ્ટ્રેક્શન. તમે જુઓ ને તો આ ત્રણેય મુદ્દા તમે એકમાં સમાવેશ કરી શકો. બધા મુદ્દા ડિસ્ટ્રેક્શનને લગતા છે, જે તમારું એક્ઝામમાં માઇન્ડ ડાયવર્ટ કરે. તો આ ત્રણેયને હું એકમાં લઈને એક મુદ્દો બનાવું અને ત્યારબાદ એન્ઝાયટી, ચિંતાનું બનાવીએ. જો કઈ રીતે બનાવ્યું છે. ડિસ્ટ્રેક્શન કેન ઓલ્સો કન્ટ્રીબ્યુટ. ડિસ્ટ્રેક્શન ફાળો આપે છે શેના માટે? એક્ઝામ ફેલર માટે, એક્ઝામની નિષ્ફળતા માટે. યસ. કેવા કેવા ડિસ્ટ્રેક્શન છે? સોશિયલ મીડિયા એડ કર્યું નવું, ટીવી, ફિલ્મ, મોબાઈલ એન્ડ બીજી એક્ટિવિટીઓ જેવી કે વેસ્ટિંગ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ. જોઈ લો, મસ્ત મજાની અલગ અલગ વાક્ય રચના સાથે ક્લિયર કરેલું છે. નેક્સ્ટ મુદ્દો જે એન્ઝાયટીનો છે, અ પુઅર પ્રિપરેશન. યસ, પુઅર પ્રિપરેશન એન્ડ એન્ઝાયટી આર અધર મેજર ઇશ્યુ ફોર ફેલર. તો અલગ અલગ ઘણા મુદ્દાઓ સેપરેટ સાથે જોડીને પણ આપણે વાક્ય બનાવ્યા છે. તમે આવી રીતે તમે જે નોલેજ એપ્લાય કરશો એક્ઝામમાં, જેનાથી પેપર ચેકરની સામે 100% ઇમ્પ્રેશન આવશે અને તમે 5 માંથી 5 માર્ક્સ પૂરા માર્ક્સ લઈ શકશો. આગળ વધીએ. નેક્સ્ટ મુદ્દો જેમાં બેડ કંપની અને હેલ્થ ઇશ્યુનો મુદ્દો કવર કરેલો છે. બેડ કંપની કોની હોય? મિત્રોની. ઘણીવાર મિત્રો ખરાબ મળી જાય તો આપણે એક્ઝામમાં નિષ્ફળતા આવતી હોય છે. એક એવો મુદ્દો બનાવીએ. પહેલા હેલ્થ ઇશ્યુનો લઈએ. જો હેલ્થ ઇશ્યુ કેન હેવ અ સિરિયસલી નેગેટિવ ઇમ્પેક્ટ ઓન એક્ઝામ પરફોર્મન્સ. હેલ્થ ખરાબ હોય તો એનાથી એક્ઝામમાં બહુ મોટી અસર થાય છે. એવો મુદ્દો લીધેલો છે. નેગેટિવ અસર થાય છે. પુઅર હેલ્થ કન્ડિશન કેન મેક ઇટ ડિફિકલ્ટ ફોર સ્ટુડન્ટ ટુ કોન્સન્ટ્રેટ. આ થોડું એડ કરી દીધું કે એક્ઝામમાં કોન્સન્ટ્રેટ કરવામાં વિદ્યાર્થીને તકલીફ પડે પુઅર હેલ્થના હિસાબે. તો આવી રીતે તમે વાક્ય લાંબા કરી શકો. નેક્સ્ટ મુદ્દો છે બેડ કંપની. કોની? ઓફ ફ્રેન્ડ્સ, મિત્રોની. વન ઓફ ધ મેજર રીઝન્સ ફોર ફેલર. ઘણા બધા રીઝનમાંથી એક કારણ આ પણ છે. તો અલગ અલગ મુદ્દાને પકડીને અલગ અલગ વાક્ય રચનાઓ વાપરેલી છે. તમને જે ઈઝી લાગે એ પ્રમાણે તમે ડિઝાઇન કરી શકો. નેક્સ્ટ મુદ્દો લેક ઓફ પ્રોપર ગાઈડન્સ. એની મદદથી બનાવેલો છે. જોઈ લો. લેક ઓફ પ્રોપર ગાઈડન્સ. જો પ્રોપર ગાઈડન્સ ના હોય, યસ, અથવા તો મેન્ટરશિપ, તમને હેન્ડલ કરવા વાળા ટીચર પ્રોપર ના હોય તો એના હિસાબે પણ તમે રોંગ રસ્તાએ જઈ શકો છો. એક એવું વાક્ય બનાવ્યું. તો એઝ અ સ્ટુડન્ટ, વિદ્યાર્થી તરીકે, યુ મસ્ટ ફાઇન્ડ અ મેન્ટર હુ ટીચીસ યુ. એવા મેન્ટર ફાઇન્ડ કરો જે તમને શીખવે. યસ. તો આવા મુદ્દા કામકાજ કરી શકાય. નેક્સ્ટ, ટાઈમ મેનેજમેન્ટ, લેક ઓફ મોટિવેશન. આની મદદથી મુદ્દો કેવો બનાવ્યો છે? જોઈ લો. લેક ઓફ મોટિવેશન, પુઅર ટાઈમ મેનેજમેન્ટ એન્ડ અ લોટ ઓફ અધર એક્સટર્નલ ફેક્ટર વેર સીન ઇન ધ લિસ્ટ. બીજા મુદ્દાઓ પણ આ લિસ્ટમાં દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ડાયાગ્રામ કોઈ પણ પૂછાય, ગભરાવાનું નહીં. શાંતિથી તમને લાગતી ઈઝી વાક્ય રચનાઓ બનાવો અને 80 શબ્દોમાં કામકાજ કરો. એટલું કામકાજથી તમારું કામ ક્લિયર થઈ જાય. તો આ હતું માર્ચ 2023 બોર્ડમાં પૂછાયેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર.